હેલો દર્શક મિત્રો, કેમ છો? ગુડ ઇવનિંગ. આજે આપણે જે જગ્યા ઉપર આવ્યા છીએ ત્યાં સરકારી યોજનાઓ, જે ઘણી યોજનાઓ તમને ખ્યાલ જ હશે કે આયુષ્યમાન કાર્ડ છે, શ્રમ કાર્ડ છે, પછી ભણતરને એજ્યુકેશનને લગતી ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે અત્યારે સરકારની. તો આપણે એવી જ એક જગ્યા ઉપર આવેલા છે બ્લોગ બનાવવા માટે, અને એક જ જગ્યા ઉપર તમને ઘણી બધી યોજનાઓના લાભ મળશે. તો આપણે એમની સાથે મુલાકાત કરવા આવ્યા છીએ. એમનું નામ છે ભવ્યભાઈ જાની. તો ચાલો આપણે એની સાથે વાત કરીએ કે કઈ યોજનાઓ માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત છે અને કઈ જગ્યા પર આવેલું છે. તો આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. હેલો, કેમ છો ભવ્યભાઈ? બસ એકદમ મજામાં. નમસ્કાર બેન. નમસ્કાર ભાઈ. જણાવો, અમે આજે તમારી પાસે ઘણું બધું નોલેજ લેવા આવ્યા છીએ અને ખ્યાલ પડ્યો છે કે તમે સરકારી યોજનાઓ જે અત્યારે ચાલી રહી છે, આયુષ્યમાન કાર્ડ છે, શ્રમ કાર્ડ છે, એ તમે એક જ જગ્યા ઉપર બધું કરી આપો છો. તો ચલો દર્શકોને જણાવો અને કઈ જગ્યા પર આવેલું છે, આના બેનિફિટ શું છે. મારું નામ ભવ્ય જાની છે. હું છેલ્લા 5 વર્ષથી આ કન્ટિન્યુ છે તે બધા સરકારી કામ જ કરી રહ્યો છું. જેવા કે આપણે આયુષ્યમાન કાર્ડ છે, તો આયુષ્યમાન કાર્ડની અંદર 10 લાખ સુધીની સરકારી સ્કીમ કે જે સરકારી હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ હોય, ત્યાં ફ્રી ઓફ કોસ્ટ સરકાર છે તે તમને 10 લાખ સુધીની ફ્રીમાં સેવાઓ આપે છે. જેમાં કોઈ પણ જાતના તમારે ચાર્જીસ દેવાના રહેતા નથી. અને ત્યાં તમે ખાલી એક આયુષ્યમાન કાર્ડ લઈ અને જશો તો ત્યાં તમારું કામ થઈ જાય છે. આયુષ્યમાન કાર્ડમાં 5 લાખની બદલે 10 લાખની સહાય થઈ ગઈ છે. સરકારે જે પેલા 5 લાખની હતી એની જગ્યાએ હવે 10 લાખની સુવિધા પણ કરી આપી છે. સાથે સાથે આપણે ત્યાં ઇલેક્શન, એટલે એ જામનગરમાં આપણે ગમે એ કોલેજ, સરકારી સ્કૂલ જ સરકારી હોસ્પિટલ જ હોવી જોઈએ કે બીજી કોઈ બી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે? ના, આયુષ્યમાન કાર્ડ આખા ગુજરાતમાં બધી જગ્યાએ ચાલે છે. એવું પર્ટિક્યુલરી નહીં ને કે સરકારી જ હોસ્પિટલ હોવી જોઈએ, હોસ્પિટલમાં બી ચાલે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં બી ચાલે. જામનગરમાં કઈ હોસ્પિટલ, આપણે એપ્રોક્સલી તમે 2-4 હોસ્પિટલના નામ જણાવી શકો? હા, એક તો આપણે જીજી હોસ્પિટલ છે એ સરકારી છે. આંદાબાવા આશ્રમ છે જે પ્રાઇવેટ છે ત્યાં ચાલે છે. પછી મોકાડ હોસ્પિટલ છે ત્યાં ચાલે છે. કોસવાડ હોસ્પિટલમાં બી ચાલે છે. પછી આપણે આઈ સ્કેનર કરીને હોસ્પિટલ છે ત્યાં બી ચાલે છે. સરસ. એટલે 4 થી 5 તો અત્યારે આપણે જામનગરમાં જ ખબર પડી ગઈ છે. થેન્ક યુ ફોર ઇન્ફોર્મેશન શેરિંગ. તે પછી આપણે શ્રમ કાર્ડ છે. હા, ઈ શ્રમ કાર્ડ. ઈ શ્રમ કાર્ડ. હા, ઈ શ્રમ કાર્ડ. તો ઈ શ્રમ કાર્ડ છે એને અત્યારે જોવા જઈએ તો રીવાબાઈ હમણાં થોડાક સમય પહેલા ઘણું બધું એવું સારું એવું કર્યું છે કે જેમાં ફક્ત 5 રૂપિયાની અંદર જ તમને સારું એવું જમવાનું આપે છે. કે જે કાર્ડ જે બી વ્યક્તિએ શ્રમિકોએ કઢાવેલું હોય એ લોકો બહુ હેરાન થતા હોય છે. તો જમવાનાની વ્યવસ્થા રીવાબા ધારાસભ્ય દ્વારા બહુ સારી કરવામાં આવી છે. એ શ્રમ કાર્ડનો એટલો ઉપયોગ થાય છે. એ કઈ જગ્યા પર છે? એ જગ્યા કઈ ઉપર છે જ્યાં જમવાનું 5 રૂપિયામાં મળે છે? અલગ ઘણી બધી જગ્યાએ એવું છે. જેમ કે આપણે રામેશ્વર ચોક છે, ત્યાં રામેશ્વર ચોકમાં એન્ટર થતા જ રામેશ્વરનો ચોક છે ત્યાં એક જગ્યા આપેલી છે. ત્યાં ઓલરેડી જમવાનું તમને 5 રૂપિયામાં મળે છે. ત્યાં તમારે ખાલી ફક્ત શ્રમ કાર્ડની ઝેરોક્ષ આપવાની, બીજું કશું જ નહીં. હા. અને એની સાથે સાથે આપણે ઇલેક્શન કાર્ડ બી કાઢીએ છીએ, મેરેજ સર્ટિફિકેટ કાઢીએ છીએ, અન્ય કોઈ પણ સેવાઓ, દાખલા તરીકે પાન કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ છે, પછી આયુષ્યમાન કાર્ડ છે, એવી રીતના બધા અલગ જે બી સેવાઓ થાય છે આપણા આગળ બધી જ અવેલેબલ છે. તો મારી ખાસ વિનંતી છે બધાને કે આ વસ્તુનો બધા લાભ લઈએ અને બને એટલો મારો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે. મારો કોન્ટેક્ટ નંબર છે 8347402545 અને મારું એડ્રેસ છે નિવારામ કોલોની, શેરી નંબર 3, ઉમિયાજી સ્કૂલની સામેવાળી ગલીમાં. થેન્ક યુ. અને આપણો ટાઈમિંગ શું રહેશે? મારો ટાઈમિંગ સવારના 10 થી લઈ બપોરે 2 વાગ્યા સુધી, સાંજે 4 થી લઈ રાત્રે 8 વાગ્યા સુધી. ઓકે. અને આ બધા ડોક્યુમેન્ટ્સ માટે વધારે કાંઈ ડિટેલ તમારા નંબર છે એ અમે લિંકમાં શેર કરી શકીએ? હા, એમાંથી મળી જશે. મારો કોન્ટેક્ટ ઓનલી ફોર ડોક્યુમેન્ટ્સ માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓનલી ડોક્યુમેન્ટ્સ માટે કોલ કરીને તમે ગમે તે ડોક્યુમેન્ટ્સ મને પૂછી શકો છો, અથવા તમારો વોટ્સએપ નંબર એ જ છે, તમે વોટ્સએપ કરીને પણ પૂછી શકો. ઓકે, થેન્ક યુ સો મચ. અત્યારે કે આપણે ભવ્યભાઈ જાની સાથે મુલાકાત લીધી છે અને મારી બધાને ખાસ અપીલ છે કે એક વખત અહીંયા વિઝિટ કરવા આવો. તમારા ઘણા બધા કામ એક જ જગ્યા ઉપર થઈ જશે. અને અત્યારે બધાને મોસ્ટલી અમુક વસ્તુની ખબર જ નથી હોતી કે આ કાર્ડ કઢાવવું છે મારે, પણ હવે એમાં ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ છે, એમાં કઈ વસ્તુઓ જોશે મારે.
તો આપણે ભવ્યભાઈ જાની દ્વારા અત્યારે હાલ ચાલુ કર્યું છે, તો આપણે એને બી લાભ દઈએ અને આપણું કામ છે એ ઝડપથી થઈ શકે. સરકારી યોજનાઓ જે સરકારે આપણને આપી છે એટલી બધી, તો આપણે એનો લાભ લઈએ. તો મારી બધાને અપીલ છે કે ખાસથી પધારજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.